સપોર્ટ બ્રેકડાઉન કઈ રીતે થાય છે એ આજે આપણે જોઈશું અને એ સપોર્ટ બ્રેકડાઉન વખતે કઈ બાબતો થોડી જોશો તો એક નાનો અમથો મૂવ પ્રિડિક્ટ કરી શકીએ એ જોઈશું બરાબર. તો જોઈ લો, પહેલી વાત, સપોર્ટ મતલબ શું કે જો પ્રાઇઝ આ રીતે મૂવ થતી હશે તમે જોઈ શકશો બરાબર, અને આ એક રેન્જ જેવું વિઝિબલ જ હશે તમને કે સપોર્ટ જેવું. હવે એવામાં શું થાય કે આ જે રેન્જ ખરી ને એને એક તમે સપોર્ટ તરીકે માર્ક પણ કરતા જશો. હવે બ્રેકડાઉન મતલબ આ પ્રાઇઝ એકદમથી ડાઉન આવી અને આ જે રેન્જ હતી ગ્રીન કલરની વિઝિબલ એનાથી નીચે ટ્રેડ કરવા માંડે બરાબર. આને કહીએ આપણે સપોર્ટ બ્રેકડાઉન. હવે આના ચાર્ટ ઉપર આપણે જોઈએ. જો પહેલી વાત કહી દઉં કે કોઈને બાય સેલ કે હોલ્ડ કરવાની આ સલાહ નથી, ફક્ત નોલેજ માટે બતાવું છું. તો જો તમે અહીં જોતા હશો કે આ એક વિઝિબલ નાની રેન્જ સપોર્ટ જેવી તમને દેખાય છે બરાબર. હવે કેવું થાય કે અહીંથી પ્રાઇઝ આ એક કેન્ડલ આવી, શું થયું, એ જે રેન્જ વિઝિબલ હતી એના બ્રેકડાઉન આલી કાઢ્યું. તો આ થઈ ગયું સપોર્ટ બ્રેકડાઉન. હવે બ્રેકડાઉન આગળ કેન્ડલ કેટલી મોટી બને છે જોવાનું. જો અહીંયા કેટલી મોટી રેડ કેન્ડલ બની છે તો આ ગયું બ્રેકડાઉન. તો 1-2 દિવસ તમે પ્રિડિક્ટ કરી શકો છો કે નેક્સ્ટ 1-2 દિવસ પ્રાઇસ ઘટવાની શક્યતાઓ રહેલી છે. કેમ કે કેન્ડલ મોટી બની છે અને વોલ્યુમ પણ આગળની કેન્ડલોથી થોડુંક જ વધારે છે બરાબર. હજુ આગળ થોડુંક વ્યવસ્થિત રીતે એને સમજીશું. જુઓ, એક આ બીજી વિઝિબલ રેન્જ બની હતી અને આ જુઓ બ્રેકડાઉન બરાબર. આ જે એક વિઝિબલ સપોર્ટની રેન્જ હતી એનું આ રેડ કેન્ડલથી ગેપ ડાઉન થઈને જ બ્રેકડાઉન થઈ ગયું, પણ વોલ્યુમ જ નથી. જો અહીંયા નીચે વોલ્યુમ નથી. પછી એક જો આ સપોર્ટ જેવું આ પણ ભાવ વધી ગયો છે. પ્રાઇઝ વધતી હોય એ ટાઈપનું થોડુંક તમારે જોઈશે. હા, જો અહીંયા એક મેં પહેલાંથી બોક્સ માર્ક કરેલા છે. જો આ એક પ્રાઇઝ અહીંયાથી સમજો કે આ જે ભાવ છે ને એમાંથી બધાએ ડિલિવરી લીધેલી હોય બરાબર. હવે કોન્સેપ્ટ સમજજો, બધાએ આ પ્રાઇઝની આજુબાજુ ડિલિવરી લીધેલી છે. ભાવ જ્યાં સુધી વધશે ત્યાં સુધી તો કંઈ વાંધો નથી બરાબર. આ પ્રાઇઝ વધી અહીં સુધી કંઈ વાંધો નથી. કેમ કે આ પ્રાઇસ બેક ટુ બેક વધી રહી છે, એટલે કે ડિલિવરીવાળાના પ્રોફિટ જ બતાવતું હશે. હવે જો પ્રોબ્લેમ આ જગ્યાએ ચાલુ થશે. કેમ કે 2 કેન્ડલની અંદર જ પ્રાઇસ ડાઉન આવી ગઈ છે. એટલે કે આ જે બધા બાયરો હતા એમના એકાઉન્ટમાં ઇન્સ્ટન્ટ 2 દિવસની અંદર પ્રોફિટ વાઇપ થઈ ગયેલો દેખાય. એટલે આ જગ્યાએ થોડોક બીકનો માહોલ કહી શકો તમે. એટલે હવે આ પ્રાઇસથી બ્રેકડાઉન થવાની શક્યતાઓ ચાલુ થાય બરાબર. જો હજુ અહીં અટકી ગયું એટલે હજુ થોડાક લોકો ગભરાયેલા ના હોય. કેમ કે હજુ કે ભાઈ સપોર્ટ થોડોક લીધો છે એમ કરીને પેલી કહેવાય ને કે ભગદડ મચી, એ ભગદડ ના મચી કહેવાય. પણ જો એક કેન્ડલ નીચે આવે ને જો દોડાદોડી અહીંયા થઈ જાય, આવી કેન્ડલ બને ને, આ શું દર્શાવે કે મોટા ભાગે ઘણા બધા લોકોએ પોતાની ડિલિવરી છોડી હોય. હવે જો આ જે લાસ્ટ કેન્ડલ આવી ને એ લાસ્ટ કેન્ડલ ઉપર જો વોલ્યુમ બહુ સરસ હોય, આ કેન્ડલ વોલ્યુમ જો વધારે હોત ને તો આને બ્રેકડાઉન સરસ રીતે આપણે માની શકાય બરાબર. પણ વસ્તુ એમ છે કે આ પ્રાઇઝે કોઈ બાયર પ્રોફિટમાં નથી આ રેન્જની આજુબાજુના, એટલે એ જ બધા બાયરો અહીંયા ટેન્શનમાં આવી જાય અને પછી આવી હોલ્ડ કેન્ડલ બનીને જો આ રીતે બ્રેકડાઉન થાય તો બધા પોતાની ડિલિવરીઓ છોડી દે બરાબર. હવે આ જો ફરીથી શું થયું, એક આખી આ રેન્જ બનાવી અને હવે તમે જોજો આ રેડ કેન્ડલ આવી, ફરીથી બીકનો માહોલ ચાલુ અને એ આ હોલ્ડ કર્યું, ફરીથી પ્રાઇસ નીચે આવી, હોલ્ડ કર્યું, આ પ્રાઇસ નીચે આવી. હવે બોસ આ પ્રાઇસ અટકાય એવી નથી. કેમ કે અહીંયા જો લાસ્ટ કેન્ડલ એ ફરીથી એ જ પ્રાઇઝની લોઅર રેન્જ ઉપર આવી ગયું કે જે પ્રાઇસ પર ઘણા બધા લોકો ડિલિવરી લઈને બેઠા છે. ઘણા હોય ને કે આ તો ફેક છે એમ કરીને અહીંયા પણ ડિલિવરી ઉઠાવી હોય, એ લોકો પણ હવે આ જગ્યાએ ચિંતા કરશે. અને હવે આવી જગ્યાએ તમે વોલ્યુમ જુઓ તો બાકીની બધી રેડ કેન્ડલો કરતાં આ વોલ્યુમ થોડું વધારે છે. તો આને કહીએ કે ભાઈ પ્રોપર બ્રેકડાઉન થવાની શક્યતાઓ રહેલી છે. જો આને ફોલોઅપ મળશે બીજા દિવસે સેલ રેડ કેન્ડલ તો પાક્કા બધા ડિલિવરીવાળા પોતાની ડિલિવરી કાઢીને મોટી કેન્ડલ બનાવી દેશે રેડ સેલની. જોજો તમે, જો આવી ગયું આ બ્રેકડાઉન થઈ ગયું, આ પ્રોપર બ્રેકડાઉન. તો તમે જો કોઈ જગ્યાએ સપોર્ટ બ્રેક માટે શોધતા હોય ને તો વોલ્યુમ ખાસ જોવાનું કેન્ડલનું. અને આ જે નાની જે કેન્ડલ વારંવાર નીચેની બાજુ આવે છે ને એ જ બતાવે છે કે ભાઈ હોલ્ડ નથી કરી રહ્યા. કેમ કે તમે વિચારો કે જો
અહીંથી ઉપર જવું હતું આ પ્રાઇસથી તો શું કરવા, એક અને એક બે કેન્ડલમાં આખા જ 1 મહિનાની રેન્જના લોઅર એન્ડ પર આવી ગયું. પ્રશ્ન થવો જોઈએ આવો. ફરીથી શું કરવા આવી ગયું 1.5 મહિનાની રેન્જ પર, આ 2 મહિનાની રેન્જ થાય છે, ફરીથી શું કરવા આવી ગયું લોઅર પ્રાઇસ પર. હવે જુઓ આ રહી બરાબર, એક આ નાની નવી રેન્જ તમે અહીં એક વિઝિબલ થાય. હવે અહીંથી પ્રાઇઝ ઉપર હોય એ રીતનું જો અહીંથી ઉપર પ્રાઇઝ નથી જતી પણ આ નીચે જ આવી ગયું, મતલબ આ જે પ્રાઇઝ હતી એસેપ્ટેબલ એ સપોર્ટ તરીકે કામ કરી ગયું અને હવે આ પ્રાઇઝ નીચે આવી ગઈ બરાબર. પણ હું એમ માનું છું કે થોડુંક આ રીતે ઉપરની બાજુમાં હોય ને તો એક આ વિઝિબલ સપોર્ટ માનતા હોય ને એવું હોય તો બહુ વધારે મજા આવે, કેમ કે એમાં બધા ડિલિવરી જે લઈને ગયા હોય ને ડિલિવરી છોડવા માટે મજબૂર થઈ જાય. જો આ રેન્જ હવે બની બરાબર, હવે અહીંથી નવી ડિલિવરીઓ ઉઠશે. આ બ્રેકઆઉટ બતાવ્યું લોકોને અને વળી પ્રાઇઝ અપ ગઈ. હા, અહીં પ્રાઇઝ અપ ગઈ, બ્રેકડાઉન જેવું કશું થયું નહીં. જો ફરીથી નાની રેન્જ બનાવી દીધી. આ પાછું આ એક વિઝિબલ સપોર્ટ જેવું લાગે છે પણ પ્રાઇઝ વધતી નથી, હોલ્ડ કરી કાઢ્યું છે. આને સાઈડમાં કહી શકાય તમારે. આ કેન્ડલમાં વોલ્યુમ નીચે જુઓ, પણ કીધું ને એમ થોડીક આ રીતની વિઝિબલ થતી હોય ને તો રેન્જ સારું રહેશે. આ સાઈડ માર્કેટ કહેવાય. અહીં એક બીજી બ્રેકડાઉન જેવું કંઈક જોઈ લઈએ. અહીં પણ નથી. હા, આ જુઓ તમે, અહીંયાથી પ્રાઇઝ બરાબર અપ થઈ. હવે આ આખી એક વિઝિબલ રેન્જ સપોર્ટ જેટલી લાગે છે અને પછી જો આ ગેપ ડાઉન ખુલીને લોકોને ટેન્શનમાં આવી ગયા. જે લોકો અહીં ડિલિવરી લઈ ગયા હતા એ તો બધા લોસમાં, અને અહીં જે હોલ્ડ કરીને બેઠા હતા એ લોકોને પણ થોડુંક મૂંઝવણ થઈ ગઈ, ભાઈ શું કરીએ હવે. અને આ વળી પાછી રેડ, મતલબ દર બીજા ત્રીજા દિવસે એ લો મારી રહ્યો છે તો ટેન્શનમાં તો આવે જ ને બધા. એટલે પછી આ ફોર્સફુલી ડિલિવરી છૂટે અહીંયા. એના માટે આ બેક ટુ બેક જે કેન્ડલો બને ને તમે પણ માર્કેટમાં જોતા હશો ને કોઈ બી સ્ટોક, તો આ રીતની ઘણી બધી જગ્યાઓ તમને દેખવા મળી જશે કે વિઝિબલ સપોર્ટ હશે. આ રહી જુઓ અહીંયા ટેન્શનમાં શું કરીએ, કેમ કે આ જે લોકો ડિલિવરી લઈને ગયા હતા અહીંવાળા તો ફસાઈ ગયા છે, પણ આ જે નીચેના ભાવે જે ડિલિવરી લઈને ગયેલા એ હજુ ટેન્શનમાં તો ખરા ને કે શું કરીએ, આપણો ભાવ આવી ગયો તો છોડી કાઢીએ. એટલે આ કશું બાય સેલ કે હોલ્ડની સલાહ નથી. જો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરતા જજો અને આ રીતના જે વિઝિબલ સપોર્ટ હોય એની આજુબાજુ આવી મોટી કેન્ડલો બને ને એ વાતનું ખાસ ધ્યાન રાખજો.